જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. વિડીયો ચાલો, બહુલક શોધવાની વાત કરી છે. વોટ પર જોવાનું. બહુલક માટેના બે સૂત્રો છે. MO બરાબર L પ્લસ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. આ એક સૂત્ર. અને બીજું આસાદિત MO બરાબર 3M માઇનસ 2X બાર. આ બે સૂત્રમાંથી કયા સૂત્ર વાપરવાના તે તમારે પહેલાં નક્કી કરવા પડે. એ નક્કી કરવા માટે તમારે 3 શરતનું પાલન થતું છે કે નહીં તે જોવાનું. એ 3 શરતની અંદર પહેલી શરત, આ જે આવૃત્તિઓ આપેલી છે તેમાં જે મોટામાં મોટી આવૃત્તિ છે 18, તે ફક્ત અને ફક્ત કેટલી વખત હોવી જોઈએ? એક જ વખત. જો એ મોટામાં મોટી આવૃત્તિ 2 વખત હોય તો તમારે કયું સૂત્ર વાપરવાનું? આસાદિત. ખબર પડે? જો મોટામાં મોટી આવૃત્તિ એક જ વખત હોતે તો તમારે સાદું સૂત્ર વાપરવાનું. ચાલો, ખબર પડે? આ પહેલો કાયદો જો કે ખબર તો છે પહેલેથી, ખાલી યાદ કરતા છે આપણે. એના પછી સેકન્ડ જોવાનું તમારે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે બધા વર્ગો 0 થી 5, 5 થી 10, 10 થી 15, આ બધાની વચ્ચે વર્ગ લંબાઈ કેટલી દેખાતી છે? 5. પણ જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય, અહીંયા ધારો કે 10 થી 20, આ બંનેમાં 5 વર્ગ લંબાઈ, આમાં 10 વર્ગ લંબાઈ. જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો કયું સૂત્ર? આસાદિત. અને છેલ્લે ચેક કરવાનું કે અસતત છે કે સતત છે. જો અસતત ને સતત નોર્મલ હોય તો તમે સાદો દાખલો ગણી શકે, પણ થોડુંક સતત ને થોડુંક અસતત બંને એક જ દાખલામાં હોય. આ થોડુંક અસતત ને થોડુંક સતત. જ્યારે એક જ દાખલામાં હોય તો કયું સૂત્ર વાપરવાનું? આસાદિત. આ 3 શરતનું પાલન થાય કે નહીં તે ચેક કરવાનું. પાછું છેલ્લી વખત જોઈ લે. મોટામાં મોટી આવૃત્તિ 2 વખત હોય તો આસાદિત સૂત્ર, બરાબર. પછી એમાં આવી ભૂલ નહીં કરતા. ધારો કે અહીંયા 9 2 વખત છે તો એ નહીં જોવાનું. મોટામાં મોટી આવૃત્તિ જ 2 વખત છે કે નહીં તે જોવાનું, બરાબર. એ ધ્યાન રાખજો. કેટલા? 11 હતા ને, બરાબર કે 11 જ કે? ચાલો. મોટામાં મોટી આવૃત્તિ 2 વખત હોય તો આસાદિત સૂત્ર. વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો આસાદિત સૂત્ર. થોડુંક અસતત ને થોડુંક સતત હોય તો આસાદિત સૂત્ર. બાકી બધી પરિસ્થિતિમાં સાદું સૂત્ર. ખબર પડી જાય? અત્યારે કયું વાપરવાનું? આસાદિત. ચાલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. બહુલક તો પૂછાશે જ. અહીંયા લખીએ આસાદિત સૂત્ર. એનાથી આપણે ગણતા શું છે? બહુલક. MO બરાબર 3M માઇનસ 2X બાર. તો આની અંદર આપણને બે કિંમતની જરૂર છે. પહેલા X બાર અને બીજું M. તો X બાર એટલે કે મધ્યક. X બાર માટેનું સૂત્ર સિગ્મા fx ના છેદમાં n. તો fx, f અને x નો શું કરવાનો? ગુણાકાર. પહેલું ખાનું x, બીજું ખાનું f. હવે આ બંનેનો ગુણાકાર કરે તો આ 3 સંખ્યા સુધી તો તમે કરી નાખશે, પછી અહીંયાથી થશે નહીં. તો જ્યારે બી વર્ગ આપેલા હોય અને આપણને x ની જરૂર પડે તો ત્યારે આપણે કયું ખાનું બનાવવાનું હોય? મધ્ય કિંમત. એટલે અહીંયા લખીએ મધ્ય કિંમત x. તો આની મધ્ય કિંમત તમારી એની એ જ થાય. એટલે કે 1 ની મધ્ય કિંમત 1 જ, 2 ની 2 જ, 3 ની 3 જ. પછી આની શોધો. અધસીમાં વત્તા ઉધ્વસીમાં ભાગ્યા 2.
5.5 8.5 12.5. હવે આપણને અહીંયા જોઈતું છે સિગ્મા એફએક્સ, એટલે 9 ખાનું બનાવ્યું મેં એફએક્સનું. હવે એફએક્સની અંદર એફ અને એક્સનો ગુણાકાર 7 એકુ 7, 11 દુ 22, 18 તારી 54, આનો ગુણાકાર કરો પછી અને 12.5. એફએક્સનું ટોટલ કરે એટલે શું મળી જાય? સિગ્મા એફએક્સ. અને આનું ટોટલ કરો એટલે એન મળે. એન 50 179, એટલે 179 ભાગ્યા 50 3.58. આ તમને મળ્યું એક્સ બાર. હવે સેકન્ડ શું શોધીએ? એમ. એમ એટલે મધ્યસ્થ. મધ્યસ્થ માટેનું સૂત્ર n ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ. તો અહીંયા તો વર્ગ નહીં મળે આટલામાં, તો +1 નહીં લેવાય. અદક્ષ જો દાખલામાં એક બી વર્ગ દેખાય ને, એક બી વર્ગ, તો +1 લેવાનું નહીં, એટલું ધ્યાન રાખજો. એટલે વર્ગો દેખાય એટલે +1 લખવાના નહીં. 50 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ એટલે કેટલું? 25. 25 જોવા માટે કયું ખાનું બનાવવા પડે? CF. હવે CF માટે આ ખાનું જોવાનું છે, ધ્યાન રાખજો. બધાથી ભૂલમાં આનો સરવાળો થઈ જતો છે, હા ને? ચાલો, તો CF F નો સરવાળો પહેલા 7, પછી 7 + 11 18, 18 + 18 36, 36 + 9 45, 45 ને 4 49 ને 1 50. તો 25 શેમાં જશે? 36. 36 એટલે ત્રીજો વર્ગ. એટલે અહીંયા તમારા પાસે ડાયરેક્ટ કિંમત મળી ગઈ. જો ધારો કે એના નીચે જતે આવતે તો તમારે મોટું સૂત્ર મૂકવા પડતું, ખબર પડે? પણ અહીંયા જવાબ આવી ગયો છે એટલે આ જ તમારો ફાઇનલ જવાબ. તો અહીંયા લખીએ માટે CF પરથી M બરાબર 3. આ તમારો M નો જવાબ. ફાઇનલ પહેલામાં કિંમત મૂકીએ. 3 કૌંસમાં M નો જવાબ આવ્યો 3, -2 કૌંસમાં x બાર નો જવાબ આવ્યો 3.58. 3 તારી 9 અને આનો ગુણાકાર 7.16, બાદબાકી કરીને 1.84. ફટાફટ ઉતારજો. અંજના ટીચરને ઓળખે તમે? ભગીની સમાજ ઓળખે? કાલે મળેલા હતા મને. હે નહીં વૈડા તો નહીં. આ પૂછે વૈડા કાંઈ એમ બી કેવું ચાલે એમ કે ટ્યુશન ને એવું ભણવાનું કાં સુધી પહોંચ્યું ને એમ તમે પૂછ્યું. કોલેજ જ્યારે મેં કરેલી ને, કોલેજની અંદર જ્યાં મેં ટ્યુશન લીધેલું ને તેની અડધી ફીસ અંજના ટીચરે ભરેલી અમારી. એમ જ ત્યારે મેં તમારા જેમ અમીર હતો ને એટલે. પૈસા પાછા બી નહીં લીધેલા, આપવા ગયેલો હતો. યાદ તો હતું જ, પણ તમને કહેવાનું બાકી હતું. અડધી તો જાગૃતિ મેં આપેલી તે તો ખબર જ તમને. એમણે બી પાછી નહીં લીધી. જોઈ જ નહીં ના પૈસા સારાના, એવું નહીં લાગણી. અરે આવી ગયો, હજુ કેટલું આવવાનું. અફસોસ કે એક હાથમાં ફોન હતો, બાકી મસ્ત માર પાપતે. બચી ગયો તો. ડિમ્પલ નહીં દેખાયા કરે, ડિમ્પલ તો જાતે ગણી કાઢવાનું. દેખાયા કરે વાળી. કોનમાં દાખલો છે જો એવું બધું પેપર તે તમને ફોનમાંથી જ આખું ભણાવ્યું. હમણાં તમે ફોનની મગજમારી કરી.
હાથમાં વજન લાગે એમ પેપર લઈ તો નહીં કંઈ કામ નહીં મળે તમારે 12માં ફોન લાવવાનો બી નહીં મળે નહીં કંઈ કામ જ નહીં મળે તમે છે ને કંટ્રોલ નહીં મળે તમારો ફોન વાપરવા પર કંઈ નહીં દૂરથી આવવાનું તો ફોન સ્વિચ ઓફ કરીને લાવવાનો જ્યારે નીકળે ત્યારે વાત કરવાની અહીંયા ટ્યુશનમાં ફોન ખોલવાનો જ નહીં તમારે જમા ફામાં એ બધી જવાબદારી મને નહીં જોઈએ જમા કરાવવાનો ને સ્વિચ ઓફ કરીને ફોન બેગમાં મૂકવાનો વાઈગો તો લઈ પાડો સાયલેન્ટ નહીં સ્વિચ ઓફ લખાવું આગળ 39 લાસ્ટ દાખલો પેપરનો અને સ્ટેટનો બી નીચે આપેલ આવૃત્તિ વિતરણ નીચે આપેલ આવૃત્તિ વિતરણ 59 ગ્રાહકો દ્વારા 59 ગ્રાહકો દ્વારા 500 મિલી પેસ્ચ્યુરાઇઝ ટોન લખી આપો કેમ કે કોઈક શિક્ષકે મને લખવા કીધેલું હતું તો મારથી બી નહીં લખાતે લખાયું દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે આ માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો ઊભા ખાના બનાવશો ચાલશે એક્સ એફ જ લખી મૂકો ને એક્સમાં 1 થી લઈને 8 સુધી કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક લખાઈ ગયો 2 7 10 15 12 7 4 2 બહુ સારો હતો ગુડ ડિમ્પલ તૈયારી રાખી છે એફનું ટોટલ મારી જ ને ચાલો બોર્ડ પર જોઈ લો હવે કાર્લ પિયર્સન આમાં તો એક જ પૂછ્યું છે કાર્લ પિયર્સન પણ તમારા પેપરમાં 4 દાખલા પૂછવાના છે એટલે બંને પૂછશે કાર્લ પિયર્સન બી પૂછશે અને બાઉલી બી પૂછશે અને આ જૂની પેપર સ્ટાઇલ છે એટલે એક જ પૂછેલું છે અત્યારે તમારા પેપરમાં જે પૂછાશે તેમાં કાર્લ પિયર્સન બી હશે અને બાઉલી બી હશે ધ્યાન રાખજો કાર્લ પિયર્સન માટે વિષમતાંક શોધવાનું છે ને જે વિષમતાંક જ છે કે વિષમતા બી છે ખાલી એક જ તો જે માટેના 3 સૂત્રો છે સોરી 2 સૂત્રો છે 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s આ એક સૂત્ર અને જે બરાબર x બાર માઇનસ mo ના છેદમાં s બરાબર લખ્યું છે કે આ 3 પહેલા સૂત્રમાં આવે બરાબર જ છે ને ચાલો આ 2 સૂત્ર છે આ 2 સૂત્રમાં તમારે નક્કી કઈ રીતના કરવાનું તે એ નક્કી કરવા માટે તમારે ચેક કરવા પડે કે જે mo શોધવાનું છે તે આસાદિત સૂત્રથી તો નથી શોધવાનું એટલે તમારે પેલા 3 કાયદા પાછા યાદ કરવા પડે તો આસાદિત સૂત્રના 3 કાયદા કયા મોટામાં મોટી આવૃત્તિ 15 2 વખત છે નથી એટલે એક કાયદો કેન્સલ થયો બીજું વર્ગ લંબાઈ જો આમાં વર્ગો જ નહીં હોય તો વર્ગ લંબાઈ આવશે નહીં એટલે બીજું બી કેન્સલ અને ત્રીજું થોડુંક સતત ને થોડુંક અસતત આ તો સંપૂર્ણ કેવું છે સતત છે ને અસતત કહેવાય ગધેડાવા ને સતત એટલે વર્ગોવાળા હા ને શાબાશ આ જેટલું બી છે બધું કેવું છે અસતત એટલે થોડુંક સતત ને થોડુંક અસતત વાળું બી નથી જો આ 3 શરતનું પાલન નહીં થાય તો આપણે એમો સાદા સૂત્રથી શોધી શકીએ જો એમો તમે સાદા સૂત્રથી શોધી શકે તો જ તમે આ સૂત્ર વાપરી શકે ગુસ્સે બધાને જો તમારું એમઓ આસાદિત મદદથી શોધી શકાતું હોતે તો તમારે આ સૂત્ર નહીં વાપરવાનું કયું વાપરવાનું મધ્યસ્થવાળું પાછું રિપીટ કરું કે જો તમારું બહુલક શોધવા માટે 2 સૂત્ર જે છે સાદું અને આસાદિત જો બહુલક શોધવા માટે આસાદિત વાપરવા પડે તો તમારે કાર્લ પિયર્સનની રીતમાં આ સૂત્ર વાપરવાનું નહીં એને કહેવાય બહુલક વ્યાખ્યાયિત નથી વાંચેલું એવું કે સાંભળેલું હા ને જો બહુલક વ્યાખ્યાયિત હોય ને તો તમે સાદા સૂત્રથી બહુલક શોધી શકે જો બહુલક વ્યાખ્યાયિત નહીં હોય
તો આશાદીતના મદદથી શોધી શકે. પણ જો આશાદીતના સૂત્રથી એમઓ શોધવાનું હોય તો કાર્લ પિયર્સનની રીતમાં આ સૂત્ર વાપરવું નહીં. ખબર પડી જાય હવે? હા ને? એટલે ધ્યાન રાખજો પેપરની અંદર. 50 વખત તો કીધું છે પણ ખબર નહીં હવે છેલ્લે ધ્યાન રાખી મૂકે કે કેમ. 4-5 દિવસના મહેમાન છે. લખીએ અહીંયા કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક જે બરાબર x બાર માઇનસ એમઓના છેદમાં s. બરાબર? છેલ્લી વાર સાંભળી લેવો. જો આ આશાદીતની મદદથી ગણાતું હોતે તો આ સૂત્ર આપણે વાપરી શકીએ નહીં. બસ આટલું સાદું સિમ્પલ યાદ રાખો. સૌથી પહેલા આપણે શોધીએ x બાર. x બાર એટલે મધ્યક. મધ્યક માટેનું સૂત્ર સિગ્મા fx ના છેદમાં n. ચાલો fx ના છેદમાં n વાપરું. સિગ્મા f ના છેદમાં n ને, સિગ્મા x ના છેદમાં n ને, કે સિગ્મા ના છેદમાં n ને? ઉભી રહ્યો લે. સિગ્મા x ના છેદમાં f નહીં આવે. એ જ તો મેં ક્યાં કરું ક્યારનો. આરા બરાબર ને? હવે અંજલી તો કઈ આવ્યા કરે. આ વાળી અંજલી તારી દોસ્તારવાળી નહીં. તારી દોસ્તારવાળી તો આવેલી બી નહીં મળે. પેલી આવે અંજલી? આવે? હા વાળું કોણ છે? આસપાસ નિશાની જેવી બીજી ડુપ્લિકેટ આવે? નિશા કઈ આવે? દક્ષ તું કે? આ લોકોને અમથા જ લોકો બોલ. નહીં ખબર? ચાલો તમને એક વસ્તુ કીધેલું, જ્યારે તમારે પ્રમાણિત વિચલન ગણવાનું હોય ત્યારે a પ્લસ સિગ્મા fd વાળું સૂત્ર વાપરવાનું. યાદ આવે? આ વાપરો તો બી જવાબ તો આવવાનો જ, પણ ખાના વધે. જે લોકોને નહીં આવડે પેલું સૂત્ર તે લોકો આ જ વાપરવાનું. ખબર પડે? પણ પાછું s શોધવા માટે તો બધું ગણવાના જ ને. જોઈ લો મેં શું બોલી ગયો તે. આ જે s છે, s એટલે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન માટેનું આપણે એક જ સૂત્ર નક્કી રાખેલું, એનાથી જ બધું ગણવાનું એમ કીધેલું. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd નો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા fd છેદમાં n આખાનો વર્ગ. અને જે લોકો કહેતા હતા f નહીં આવે, જો અહીંયા f છે તો સૂત્રમાં કેમ નહીં આવશે? હા અંજલી તું એ તો કીધું આવે. એ જ તમે કેમ તારા સપોર્ટમાં બોલ્યો મેં, પણ તારે હું? તારે તો બદનામી જ જોઈએ. હા ને? આટલું ખબર પડે સૂત્ર. પણ જો અહીંયા વર્ગો વધે અને બધાની વર્ગ લંબાઈ સરખી હતી તો અહીંયા એક્સ્ટ્રા શું વધી જશે? ગુણ્યા c. બરાબર? તો જો તમે fd વાળું સૂત્ર વાપરવાના હોય ત્યારે x બારમાં બી એ જ સૂત્ર વાપરવાનું, a પ્લસ સિગ્મા fd ના છેદમાં n. વર્ગો હોતે તો ગુણ્યા શું લેવા પડતે? c. બીજું કહેતો છે આ ઓપ્શનલ છે, તમારી ઈચ્છા નહીં હોય ને તો આ નહીં વાપરવાનું, તમારે ડાયરેક્ટ પેલું સૂત્ર વાપરવાનું. પછી અહીંયા 3 ખાના તમારા એક્સ્ટ્રા વધે. હા ને? એ તમારે જોઈ લેવાનું. ચાલો આની અંદર આપણને શેની જરૂર પડવાની? પહેલા d. તો d માટેનું સૂત્ર x માઇનસ a છેદમાં શું આવે? c. પણ c ક્યારે આવશે? વર્ગ લંબાઈ હશે ત્યારે. અત્યારે તો છે નહીં. ને મેં તમને શું કીધેલું? a માટે સૌથી નાની કિંમત ધારવાની x ની, તો વધારે સારું. પણ જે લોકોના સ્કૂલમાં નહીં ચલાવે તે લોકોએ વચ્ચેવાળી સંખ્યા ધારીને ગણવાનું. બરાબર? મેં તો આવું જ કરા. ચાલો a માટે મેં 1 ધાર્યું એટલે 1 માંથી 1 જાય 0, 2 માંથી 1 જાય 1, 2, 3, 4, 5, 6 ને 7. ખબર પડી જાય બધાને? ખાલી બધામાંથી એક બાદ કર્યું. તમે વચ્ચેવાળી સંખ્યા ધારે ને તો વચ્ચેવાળાને ઉપરવાળી બધી કેવી હશે? માઇનસમાં. તો તકલીફ પડે તમને ગણતરીમાં, પણ તમારે જોવાનું. fd એના પછી આપણને જરૂર પડવાની fd ની. fd એટલે f અને d નો ગુણાકાર. 2 ગુણ્યા 0 0, 7 એકુ 7, 10 દુ 20, 15 તારી 45, 12 ચોક 48, 7 પચામ 35, 6 ચોક 24 ને 7 દુ 14. મારો ટોટલ. અને ડિમ્પલ 59. બિચારી બહુ ક્યારની મારતી હતી ટોટલ. હું 3.27. હા હજુ તો કંઈ લખ્યું નહીં, પેલા ડાયરેક્ટ 3.27 જાય ગઈ. એ કેટલા? 1 સિગ્મા fd 193 n 59. આનું કેટલું આવ્યું? 69. તો જોરથી બોલી. સરવાળો કરીને 4.27. આ મળ્યું આપણને x બાર. હવે શું શોધીએ? બહુલક ને mo. અહીંયા લખીએ બહુલક mo. ડાયરેક્ટ મોટું સૂત્ર મૂકું ને? નહીં તો પેલો તો એમ કે 4 એમ કે મહત્તમ આવૃત્તિ 15 છે એટલે તેની સામેનો x આપણા માટે શું બની જાય? બહુલક. તો પણ અહીંયા લખવા પડે અહીં મહત્તમ આવૃત્તિ, પણ મહત્તમ જેને લખતા નહીં આવડે તે લોકો આવું લખી શકે. મોટામાં મોટી આવૃત્તિ 15 છે અને તેની સામેનો x અથવા તો ચલ લખો તો વધારે સારું. તેની સામેનો ચલ કેટલો છે? 4 છે. માટે mo બરાબર કેટલા?
ચાલો આ નોંધ જરૂરી છે, ધ્યાન રાખજો. ચાલો હવે આ બાજુ પ્રમાણિત વિચલન શોધીએ. તો પ્રમાણિત વિચલન માટે જો સિગ્મા એફડી તો છે આપણી પાસે, એક હજુ ઘટે શું એફડી નો વર્ગ, અને 50 વખત કીધું છે એફડી નો વર્ગ બરાબર આનો વર્ગ નહીં કરવાનો, એફડી ગુણ્યા ડી બરાબર. ચાલો એફડી ગુણ્યા ડી એટલે 0 ગુણ્યા 0 0, 7 એકુ 7, 20 દુ 40, 45 તારી 115 કે 5 35, થોડુંક નજીક હતો. 48 ગુણ્યા 4 135 ગુણ્યા 5 175, 24 ગુણ્યા 6 બરાબર કે મારો ટોટલ એટલે સિગ્મા એફડી નો વર્ગ મળે. હા હા એ લોકોની મહેનતનું ફળ કોઈ બીજું જ ભોગવે તો વર્ષોથી ચાલતું આવે. સિગ્મા એફડી નો વર્ગ કેટલો 791 ભાગ્યા n 59 માઇનસ સિગ્મા એફડી 193 કાંઈ કીધું ભાગ્યા n કેટલા 59 આખાનો વર્ગ 13.4 આંકડા લખો તો એક્ઝેક્ટ આન્સર આવશે. પેપરમાં એવું રાખજો ધ્યાન. 4067 ખબર પડે. પોઈન્ટ પછી 4 આંકડા લખશો તો એક્ઝેક્ટ આન્સર આવશે. 3.4 આંકડા 27 18 11 આખાનો વર્ગ 4 આંકડા એટલા બાદ બાકી વર્ગમૂળ. હવે 2 આંકડા લખાશો ચાલશે. 65 થશે. જો તમે પોઈન્ટમાં 2 આંકડા લખેલા હોત ને તો અહીંયા 66 થઈ જતે અથવા 64 થઈ જતે બરાબર. એટલે એક્ઝેક્ટ આન્સર જોઈએ ને તો પોઈન્ટ પછી 4 આંકડા લખવાના. ફાઇનલ આન્સર ચાલે. એક્સ બાર કેટલા આવ્યા 4.27. સોરી ગાઈઝ, કોઈ વખત છે ને બહુ વધારે જ પડતા હોશિયાર વ્યક્તિ હોય ને તેના હાથે આવું બધું થાય એટલે તમારા હાથે કોઈ દિવસ નહીં થાય. 0.27 ભાગ્યા 1.65 0.16 અને આન્સર યાદ છે મને, સાચો જવાબ ગણવા પછી યાદ રહે.